વધતો વૈશ્વિક પ્રભાવ પાકિસ્તાન ક્યારેય જોઈ શકતું નથી, જેમાં તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી મળેલા 4 આતંકવાદીઓની તપાસમાં એટીએસને ચોંકાવનારી વિગત મળી છે, જેમાં એટીએસની તપાસમાં શ્રીલંકન પોલીસ પણ જોડાઈ ગઈ છે, જેમાં ભારતમાં આઈએસઆઈનું સ્લીપર સેલ એક્ટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે। વિદેશી ફંડોનું ઉધરી અને એશિયાડા હેઠળ નમતું પાકિસ્તાન ઇસ્લામિક આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે અને ભારતને ક્યારેય ન હરાવી શકતું પાકિસ્તાન આતંકવાદીઓના સહારે ભારતમાં ભયનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મક્ષુ ઠાકર। વિશ્વમાં ઇસ્લામિક આતંકવાદીઓ અને સંગઠનો ભારતની પ્રગતિ અવરોધવા માટે દેશમાં આતંકી માહોલ સર્જી રહ્યા છે। તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 4 આતંકવાદીઓ મામલે મોટા ખુલાસા થયા છે અને એટીએસની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં દેશમાં અને ગુજરાતમાં આઈએસઆઈના સ્લીપર સેલ એક્ટિવ થઈ ગયા છે। એટીએસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલા 4 આતંકીઓ પૈકી 2 આતંકીઓ ઘણીવાર ભારત આવી ચૂક્યા છે। 4 આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી આતંકી ટ્રેનિંગ ચાલી રહી હતી ને 4 મહિના સુધી ટ્રેનિંગ લીધા બાદ આત્મઘાતી હુમલો કરવા ચારેને ભારત મોકલવામાં આવ્યા હતા। હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો ને વધુમાં જાણવા મળ્યું છે કે આતંકી મોહમ્મદ નુસરત સોનાની સ્મગલિંગ પણ કરે છે। મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે। તો સાથે સાથે આતંકી મોહમ્મદ રશદીન સામે શ્રીલંકામાં 5 કેસ પણ નોંધાઈ ચૂક્યા છે। તમને જણાવી દઈએ કે ગુજરાત એટીએસે 4 આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારોને પણ જાણ કરી દીધી છે અને તેની સાથે સાથે એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ ગઈ છે। એટીએસને આરોપીઓના મોબાઈલમાંથી શપથ લેતો વિડીયો અને અબ્બુ પાકિસ્તાનીઓનો ફોટો પણ મળી આવ્યો છે। નાના ચિલોડા ખાતે અંદાજે 3 થી 4 દિવસ પહેલા જ હથિયારો મૂકવામાં આવ્યા હતા ને નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રોટોન અને મેલમાંથી ચેટ હિસ્ટ્રી મેળવી થોડી મુશ્કેલ છે અને એટીએસે ફોનમાંથી હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને બંને નવા ફોન લોયને અબુએ આપ્યા હતા। ત્યારબાદ એક ફોનમાં પ્રોટોન અને મેલ તો બીજા ફોનમાં સિગ્નલ એપ્લિકેશન હતી, જેનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા ને 2 મોબાઈલ ફોનથી ચેન્નાઈ એરપોર્ટનું વાઈફાઈ ઉપયોગમાં લીધું હતું ને ગુજરાત એટીએસે ચેન્નાઈ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટ પાસેથી વાઈફાઈ ડેટા પણ મંગાવ્યા છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મક્ષુ ઠાકર।